એક દર્શન માત્રથી અનેક રોડપતિઓને કરોડપતિ બનાવનારા ફૂલબાઈ જોગણી માતાજીના મંદિરના આજે હું તમને દર્શન કરાવીશ। અમદાવાદના દિલ્હી દરવાજા પાસે બીજી ટાવર નામના કોમ્પ્લેક્સના પરિસરમાં આવેલા આ ફૂલબાઈ જોગણી માતાજી મંદિરના કારણે અમદાવાદના અનેક લોકો પૈસાદાર બન્યા છે। તો ચાલો આ મંદિર વિશે જાણીએ અને કેટલાક વેપારીઓ સાથે વાતચીત પણ કરીએ કે જેઓ માતાજીના પ્રતાપે પૈસાદાર થયા છે। તો દોસ્તો અત્યારે આપણે આવી ગયા છીએ અમદાવાદના બીજી ટાવરમાં આવેલા ફૂલબાઈ જોગણી માતાજીનું ફેમસ ખૂબ જ પ્રચલિત મંદિર છે ત્યાં, અને આપણી સાથે છે આજ બીજી ટાવરમાં એક વેપારી એવા મહેન્દ્રભાઈ। તો મહેન્દ્રભાઈ, આપણે અત્યારે અહીંયા આવ્યા છીએ, મેં ઘણું બધું નામ સાંભળ્યું છે, માતાજીનું મંદિર વર્ષોથી છે ફૂલબાઈ જોગણી માતાજીનું, ખાસ કરીને જે વેપારીઓ છે, વેપારી આલમ જે છે એ માતાજીમાં ખૂબ માને છે। તો જરાક જણાવો અને આપણે દર્શન પણ કરીએ સાથે સાથે। મંદિર સાહેબ બહુ જૂનું છે, 1981માં આપણે બનેલું, જ્યારે આ બીજી ટાવર બનેલું ત્યારે આ બનેલું છે। એની મેઇન જ્યોત અહીંયા નીચે છે આપણે। અચ્છા, નીચે પણ આપણે જે ગુફા જેવું છે, ભોયરા જેવું, ત્યાં પણ આપણે જઈશું। મેઇન જ્યોત છે, પછી આપણે એને 15 વર્ષ પછી આને આખું તોડીને નવું બનાવ્યું, બધા વેપારીઓ ભેગા થઈને સાથ સહકારથી। ઓકે, અને આજે એનો સરસ દર મંગળવારે મારે અહીંયા આરતી થાય છે। ઓકે, એનો મહિમા ઘણો છે। ઓકે, બધી કોઈ પણ શ્રદ્ધાળુ આવે છે તો એમની માનતા અહીંયા માતાજી પૂરી કરે છે। તો દોસ્તો હવે આપણે જઈશું આ મંદિરની અંદર અને માતાજીના પહેલાં તો તમને દર્શન કરાવું। તો આ છે ફૂલબાઈ જોગણી માતા, અમદાવાદના વેપારીઓની માતા પણ તમને માતાજી કહી શકું, કારણ કે અહીંયાના જે વેપારીઓ 2% જે બે પૈસા સુખી થયા છે એનું મેઇન કારણ છે ફૂલબાઈમાં જોગણી માતા। તો તમે પણ દર્શન કરી લો। એક બે વેપારીઓ સાથે પણ તમારી મુલાકાત કરાવીશ કે કઈ રીતે તેમનું જીવન માતાજીએ બદલ્યું છે। આપણી સાથે એક વેપારી છે જાણીતા, શું નામ છે આપનું? જી। તો બાપુ, એવું કહેવાય છે કે એક સમય એવો હતો કે જ્યારે તમારી સ્થિતિ, આર્થિક સ્થિતિ ઠીક નહોતી, પણ માતાજીની 2005માં આવ્યો ને જી, ત્યારે મારી એટલી પરિસ્થિતિ સારી નથી, હું એક બિઝનેસમાં થોડો તૂટી ગયો હતો, પણ માતાજીના આશીર્વાદથી અત્યારે ઘણું સારું છે, ઘણું, કોઈ તકલીફ નથી, સુખ શાંતિ અને સમૃદ્ધિ છે। અને કોઈ બી દિવસ એવો નથી કે જો હું અહીંયા આવ્યો એને દર્શન કર્યા વગર જવું, અહીંથી બહાર નીકળું તો બી દર્શન કરીને જવું, પાછો અંદર આવું તો બી દર્શન કરું, જેટલી વાર અહીંથી નીકળું, અને માતાજીના આશીર્વાદથી હવે ઘણું સારું છે। તો શું કોઈ તો આજે બીજી ટાવરમાં છે, એમાં જ તમારી ઓફિસ છે? હા, મારી બીજી ટાવરમાં સર્જિકલનું કામકાજ છે, જાડેજા સર્જિકલના નામથી મારી કંપની છે। ઓકે, અને માતાજીના આશીર્વાદથી ઘણું સારું છે। તો કેટલા વર્ષથી તમે અહીંયા આવતા હશો? હું 2005માં મેં અહીંયા ઓફિસ લીધી છે, અને મારે 2005માં મારે લોસ ગયો હતો બિઝનેસમાં, પછી મેં અહીંયા જ્યારથી લીધું અને મેં દર્શન કરવાનું ચાલુ કર્યું, અને કોઈ દિવસ કોઈ તકલીફ નથી પડી। આ જેટલા વર્ષથી મને યાદ નથી આવતું કે હું દર્શન કર્યા વગર મેં કોઈ દિવસ અંદર એન્ટ્રી કરી મારી ઓફિસની અંદર। તો બાપુ, આમ તો જોગણી માતા લગભગ દરેકના કામ કરે છે, પણ તમને કોઈ એવું પ્રસંગ યાદ હોય કે ભાઈ તમને લાગતું હોય કે ના આ કામ તો માતાજીના કારણે જ થયું છે? એક તો તમારી આર્થિક સ્થિતિ તો છે જ, બરાબર છે, મારે એવું છે કે મારું ભૂતકાળ બહુ જ દારૂણ પરિસ્થિતિ, ગરીબ પરિસ્થિતિ હતી જી। અમારે હું જ્યાં ચમનપુરામાં પહેલાં રહેતો હતો ત્યાં જોગણી માતાનું મંદિર હતું, ત્યાં હું બેસીને નાના મોટા કામ કરતો હતો, અને ત્યાંથી જ મને શ્રદ્ધા હતી, ને મને આજ સુધી એવું છે કે જ્યારથી મેં કશું માંગ્યું હોય અને મને નથી મળ્યું, એવો કોઈ મને પ્રસંગ યાદ નહીં આવતો। હવે મેં માંગવાનું બંધ કરી દીધું છે, કેમ કે ભગવાન માતાજીએ મને એટલું બધું આપ્યું છે કે મને હવે કશું જરૂર નથી પડતી। તો દોસ્તો, બાપુ જે છે એ એકમાત્ર ઉદાહરણ નથી હો, આ બીજી ટાવરના અનેક વેપારીઓ જે છે એનું જો દાખલો છે, એની જે વાત છે કંઈક બાપુ જેવી જ છે। તો આપણે આ મંદિર વિશે વાત કરતા હતા મહેન્દ્રભાઈ, કે ભાઈ આ લગભગ 40 વર્ષ કરતા વધારે છે। તો પેલા આ જે છે મંદિર નીચેની સાઈડમાં હતું, નીચે આનું ભોયરામાં આનું મેઇન જ્યોત નીચે છે, અને પછી એનાથી આપણે થોડું બધાની ભક્તોની ઈચ્છા હતી કે ભાઈ આપણે થોડું મંદિર મોટું કરાવીએ, તો અમે બધા વેપારીઓ ભેગા થઈને મંદિર આપણે થોડું મોટું બનાવડાવી દીધું છે। અચ્છા, એટલે પ્રોપર આરતી ને એવું થતું હશે, બરાબર? મંગળવારે આરતી થાય છે, કેમ કે રોજ તો વેપારીઓને ટાઈમ ના અભાવ, બરાબર, પણ દર મંગળવારે સાંજે અહીંયા થાય છે। અને સેવક અમારા આ છે, અચ્છા, દીપકભાઈ નામ છે એમનું, અચ્છા, બધી સેવા કરે છે અહીંયા। બહુ સરસ। હા, બધા છોકરાઓનો સાથ સહકાર હોય છે। જ્યારે બિલ્ડિંગ બનતું હતું તો એવું કહે છે કે મંદિર થોડું વચ્ચે હતું, અચ્છા, પણ પછી મંદિર હટાવી દીધું હતું આ લોકોએ, તો રાતે બનાવે સવારમાં તૂટી જતું, એવી બી માતાજીની જે જગ્યા હટાવી પછી એ લોકોએ હોમ હવન કરીને માતાજીની અહીંયા સ્થાપના કરી, પછી ટૂંકમાં માતાજીનો હુકમ થયો। અને મને એવું યાદ છે કે જે બી હાથે પગે બી અહીંયા કોઈ વેપારી આવ્યો હોય છે ને, બધા સદ્ધર થયા। કોઈ બી વેપારી આજ સુધી મારા ધ્યાનમાં એવું નથી આવ્યો 2005થી
હાથે પગે આવ્યો હશે ને એ ગાડી બંગલા વાળો જ થયો એક ઉદાહરણ તો તમે છો જ. એક મારું પોતાનું ઉદાહરણ છે અને આવા તો ઘણા બધા ઉદાહરણ બીજી ટાવરમાં તમને મળી એટલા જાય. બધા ઉદાહરણ છે કે આટલી બધી તકલીફો પડી બધાને પણ અહીંયા કોઈ તકલીફ અહીં કોઈ તકલીફ નથી. ઘણી બધી બિલ્ડિંગો અમદાવાદમાં પડી ગઈ, ઘણી બધી તિરાડો પડી. ઉની આ છે નથી આવવાની માતાજી. એટલે ભૂકંપ આવડો મોટો થયો પણ છતાંય પણ બીજી ટાવરને કઈ થયું નથી. કોઈ તકલીફ નહીં. એ માતાજીનો જ એક પ્રતાપ છે, બરાબર ને? કોરોનામાં બી આપણે પ્રસાદ ને બધું ચાલુ બધું ચાલુ જ હતું. હા. કોરોનામાં પણ સેવા જ ચાલે છે. ચાલુ જ અચ્છા. હતું. પ્રોટેક્શન એટલે કોઈ આપણે લઈને પણ બધું હતું. કોઈ પણ તકલીફ ના તો પડે. મહેન્દ્રભાઈ, આપણે જે જૂની જે જગ્યા છે એ પણ જરા દેખાડો કે ભાઈ પેલા ક્યાં હતું, બરાબર ને? નાનો તો દોસ્તો, હવે જે મૂળ જગ્યા છે, જે ફૂલબાઈમાં જોગણી માતાજી છે, એનું જે મૂળ જગ્યા છે એ પણ હું તમને દેખાડીશ. એ આ જે મેઇન મંદિર છે, મેઇન મંદિરની એક્ઝેક્ટ નીચેની સાઈડમાં છે. તો આપણે ત્યાં થોડું નમીને જવું પડશે. તો દોસ્તો ચાલો આપણે થોડા નીચે નમી અને અંદર જઈએ. જુઓ, આ છે મૂળ જગ્યા કે જ્યાં અખંડ દીવો પ્રજ્વલિત રહે છે, મહેન્દ્રભાઈ, બરાબર ને? હાજી 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 હાજી. તો આ અખંડ દીવો છે એ કેટલા વર્ષથી હશે? આ આપણે 1981 માં આપણે આ મંદિર અહીંયા ડેરી જેવું બનાવ્યું હતું. ઓકે. અને ત્યારથી આપણે આને એ બધા લોકો સેવાભાવી બધા અહીંયા દર્શન કરવા પણ થોડુંક નાનું પડતું હતું. નીચે આવવામાં તકલીફ બી પડતી હતી. ભોયરાભાઈ આપણે ઉપર મોટું વારીનું ઓકે. નહીં, આ જે દીવો છે એ કેટલા વર્ષથી પ્રજ્વલિત હશે? આ આપણે 1981 માં બનાવ્યું ત્યારે હતું. પછી વચ્ચે થોડુંક બંધ રહ્યું હતું આપણે. ઓકે. અને પછી હવે હમણાં ટૂંક સમય મહિના 2 મહિના પહેલા આપણે આને દીવાનું છે. અને હવે તો ટૂંકમાં અખંડ દીવો હવે પ્રજ્વલિત અખંડ દીવો રહે કાયમ છે, માટે જ બરાબર રહેશે. ને? હા. તો આ મેઇન જગ્યા છે એ આ છે. મેઇન જગ્યા અને આપણે જે દર્શન કર્યા પેલા અહીંયાની એક્ઝેક્ટ ઉપરની સાઈડમાં, બરાબર ને? હા હા એ આપણે- મતલબ કે માતાજીની જે જગ્યા છે એ આપણે ચેન્જ નથી કરી. હા, ઉપર તો અખંડ દીવો આપણે કમ્પ્લીટ ચાલુ જ હોય બરાબર છે. પણ આ હમણાં છેલ્લા 2 મહિનાથી આપણે અખંડ એટલે મૂળ દીવો જગ્યા જે છે એની ઉપર આપણે હા. બનાવ્યું જેથી માતાજીનો પણ હુકમ થાય. હુકમ થાય. હા, બરાબર છે કે ભાઈ અલગ જગ્યાએ આપણે નથી લઈ જાવ, જે જગ્યા મૂળ છે એ પકડી રાખી તમે. સાચી વાત છે, સાચી બહુ વાત સરસ. તો દોસ્તો, અખંડ જ્યોતના પણ દર્શન તમે કરી શકો છો. મેઇન મંદિર ઉપરની સાઈડમાં છે, એની નીચેની સાઈડમાં તમે થોડા નીચે નમીને આવશો તો અખંડ જ્યોતના દર્શન પણ તમને થશે ફૂલબાઈ જોગણી માતાજીના. તો મહેન્દ્રભાઈ, કોઈ વ્યક્તિ જો આ જોગણી માતાજીના મંદિરે આવવા માંગતો હોય તો જરાક એડ્રેસ પણ કહેજો. હા, આ દિલ્હી દરવાજા ગેટ છે, હેરિટેજ વિસ્તાર. સામે દિલ્હી દરવાજા છે, બરાબર ને? અહીંથી લગભગ 100-150 મીટર છે. 100-150 મીટર આપણે આ બીજી ટાવર છે આપણો, જે મેઇન ફેમસ જગ્યા છે. હા, આપણે આ મંદિર આવેલું છે જોગણી માતા. અચ્છા, અને આ બાજુ જઈએ તો શાહીબાગ આવશે. શાહીબાગ આવશે. શાહીબાગ સ્વામિનારાયણ મંદિર આ બાજુ આવશે. ફરકી એની સામે. એક્ઝેક્ટ દોસ્તો, જો એક્ઝેક્ટ ફરકી જે છે ને એની એક્ઝેક્ટ સામે જ આ બીજી ટાવર છે. અને બીજી ટાવરની સામે જ એક્ઝેક્ટ આ જે જોગણી માતાજીનું મંદિર આવેલું છે. દોસ્તો, ફૂલબાઈ જોગણી માતાજી મંદિરનો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક અને શેર કરો. અને આવા જ વિડીયો આગળ પણ જોવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. માની લો કે જો તમે આ વિડીયોને ફેસબુક પર જોઈ રહ્યા છો તો અમારા પેજને લાઈક અને ફોલો કરો. કોમેન્ટમાં જય માતાજી જરૂર લખજો. આ વિડીયોમાં અત્યારે બસ આટલું જ. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.